નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો અમે તોરણમાળાની અંદર પ્રવેશી ચૂક્યા છે અને અત્યારે જે પહેલા પોઈન્ટ પર અમે આવી પહોંચ્યા છે. અહીંયા આગળ સુંદર મજાની ગુફા છે, મચ્છેન્દ્રનાથની ગુફા છે. તો તમે જોઈ શકો છો ઉપરથી પાણી અમારા માથા ઉપર પડી રહ્યું છે અને ગુફાની છેક સુધી તમને લઈ જવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, મુકેશભાઈ, શું છે ગુફા કેવી છે? મસ્ત ને? બસ આ તોરણમાળની એકદમ જોરદાર જગ્યા છે. તોરણમાળ હજુ અહીંયાથી 3 કિલોમીટર દૂર છે, પણ તે પહેલાં અહીંયા 2 કિલોમીટર અંદર 1 કિલોમીટર નીચે ઉતરીને આવવું પડે અને જોરદાર જગ્યા છે, એકદમ અફલાતુન જગ્યા, આવા જેવી જગ્યા. ઓકે, તો મુકેશભાઈ કીધું છે કે આવા જેવી જગ્યા છે અને અંદર સુધી તમને લઈ જવાનો પ્રયત્ન કરું છું. તમે જો કે આ ગુફા છે, બહુ જ ઊંડી છે, લગભગ 100 ફૂટ જેટલું તમે અંદર ચાલીને જઈ શકો છો આ ગુફાની અંદર. અને આ ગુફા તમે જો કે સુરતથી પોણા 300 કિલોમીટર દૂર છે દોસ્તો, પોણા 300 કિલોમીટર. અને અહીંયાથી એમપી જે મધ્યપ્રદેશ છે તો અહીંયાથી એની જે સરહદ છે, સીમાંકન છે, તે 15 કિલોમીટર છે. અને ગુફાની અંદર પ્રવેશતાની સાથે આ અંબા માતાનો ભાગ છે, એના દર્શન તમારે ચોક્કસથી કરવા. જંબે માત કી જય. અને આ અમારા મિત્રો છે, અમારા ડૉક્ટર સાહેબ છે. ડૉક્ટર સાહેબ, શું કહેવો છો આજના વિશે? અદ્ભુત છે ગુફા, સરસ મજાનો એક અનુભવ કરી રહ્યા છે. અમને આશા નહોતી કે આવી સરસ મજાની ગુફા હશે. સરસ છે ગુફા, જોવાલાયક, માણવાલાયક, ચોક્કસથી આવી શકાય. ઓકે, અમારા સાહેબ પણ કહે છે કે એક વખત ચોક્કસથી આવી શકાય, જોવાલાયક ગુફા છે. અને તમે ગુફાની અંદર સુધી પ્રવેશ કરો તો અહીંયા આગળ તમે જુઓ, અંદર એક સાધુ મહાત્મા પણ બેઠા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ તમે ત્યાં સુધી પહોંચી શકો એમ છો, તમે જોઈ શકો છો. આ એકદમ અંતરિયાળી ગુફા છે અને એક બાબા પણ બેઠા છે. बाबा, सबको आशीर्वाद दे दो. हाँ, सबको आशीर्वाद दे दिया है बाबा ने और उसकी मंजूरी लेके हमने एक गुफा में प्रवेश किया है. तो फिर से हम बाहर जा रहे हैं गुफा के.